નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં બાગાયત વિભાગની એવી ખેડૂતો માટે અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ બોરવેલ કરવો હોય તો ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, જેમ કે યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂતોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે બોરવેલ સબસિડી સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પિયત માટે ખેડૂતોએ ખેતરમાં બોર કરાવવાની જરૂરિયાત પડતી હોય છે, જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં બોર કરાવી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા મિત્રો અહીં બોરવેલ સબસિડી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ બોર કરવો હોય તો સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂતો મેળવી શકશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે તમામ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, પરંતુ તે ખેડૂત છે તે ઓઇલ પામનું વાવેતર કરતા હોવા જોઈએ તો તે આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, અહીં ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે ખેડૂતોને બોરવેલ માટે સહાય આપવામાં આવી છે કે જેમાં બોરવેલ પાછળ જે કુલ ખર્ચ થયેલ છે કુલ ખર્ચના 50% લેખે સહાય છે તે મળવાપાત્ર થશે, અથવા તો વધુમાં વધુ ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થાય છે અને આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ખેડૂત ફરી ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકતો નથી। વાત કરીએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, પરંતુ વર્ષ 2026 છે તો તેમાં ટૂંક સમયમાં જ અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। દર વર્ષે મિત્રો એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવતા હોય છે। હાલ અત્યારે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે તો આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ થઈ જશે તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ જ્યાં સુધી અરજી ફોર્મ શરૂ ન થાય ત્યાં સુધીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની જરૂર પડશે, જેથી કરી તમારી પાસે જો જાતિનો દાખલો ન હોય તો તમે દાખલો મેળવી લેજો। તમે જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની પણ જરૂર પડશે, જેથી કરી તે સર્ટિફિકેટ પણ ન હોય તો તમે કઢવી લેજો। ત્યાર પછી રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે અને સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તેમની પણ જરૂર પડશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આપવાના રહેશે। આમાંથી મિત્રો તમારી પાસે જે ડોક્યુમેન્ટ ન હોય તે ડોક્યુમેન્ટ તમે વહેલાસર કઢવી લેજો, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ થઈ જશે તેવી શક્યતાઓ રહેલી છે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય બોરવેલ સબસિડી સહાય યોજના, કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ બોરવેલ કરાવવો હોય તો ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।